હવે આપણે જોઈએ એક્ટિવિટી 4A. એમાં આપણને એક ચિત્ર વાર્તા સરસ મજાની આપેલી છે. તેનું નામ છે અ લવલી ફેર. લવલી એટલે સુંદર, ફેર એટલે મેળો, એક સુંદર મેળો. અહીંયા તમને એક મેળાનું ચિત્ર આપેલું છે. આપણે સાતમ આઠમમાં મેળો થાય છે, જે આપણે જઈએ છીએ. આ વખતે તો ખબર નહીં, લોકડાઉન છે એટલે થાય કે ના થાય, પણ આપણે દર વખતે મેળામાં જઈએ છીએ. મેળામાં ઘણું બધું જોવા મળે છે. અહીંયા પણ એક ગામમાં મેળો લાગેલો છે, તેનું વર્ણન અહીં કરેલું છે. તો આપણે જોઈએ. બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ. બક્ષીપુર છે એ એક નાનું ગામ છે. સ્મોલ એટલે નાનું, વિલેજ એટલે ગામ. બક્ષીપુર એક નાનું ગામ છે. ધેર ઇઝ અ ફેર ઇન ધ વિલેજ ટુડે. ધેર ઇઝ અ ફેર ઇન ધ વિલેજ ટુડે. આજે ગામમાં મેળો લાગેલો છે. ધેર એટલે અહીંયા, ફેર એટલે મેળો, ઇન ધ વિલેજ એટલે ગામની અંદર, ટુડે એટલે આજે. આજે ગામમાં મેળો લાગેલો છે. ઇટ ઇઝ ઓન ધ રિવર બેંક. ઇટ ઇઝ ઓન ધ રિવર બેંક. રિવર બેંક એટલે નદી કિનારો. તે નદી કિનારે લાગેલો છે. મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન્સ આર ઇન ધ ફેર. મેળામાં મેન એટલે પુરુષો, વુમેન એટલે સ્ત્રીઓ, ચિલ્ડ્રન્સ એટલે બાળકો. ઇન ધ ફેર એટલે મેળામાં. પુરુષો, સ્ત્રીઓ અને બાળકો મેળામાં છે. તમને દેખાય જ છે, ચિત્ર આપેલું જ છે. લુક એટ ધ શોપકીપર્સ. લુક એટલે જોવું, શોપકીપર્સ એટલે દુકાનદાર. પેલા દુકાનદારોને જુઓ. ધેર શોપ્સ આર સ્મોલ. ધેર એટલે તેની, શોપ્સ એટલે દુકાન, સ્મોલ એટલે નાની. તેની દુકાનો નાની છે. ધેર આર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ ઇન ધ ફેર. ધેર આર એટલે ત્યાં, ટોય શોપ્સ એટલે રમકડાની દુકાન, ફ્રૂટ શોપ્સ એટલે ફળોની દુકાન મેળામાં છે. ધેર આર ટી સ્ટોલ ઓલ્સો. હવે શોપ એટલે પણ દુકાન થાય અને સ્ટોલ એટલે પણ નાની દુકાન થાય. ધેર આર ટી સ્ટોલ ઓલ્સો. ત્યાં ચાની દુકાનો પણ છે. રાની એન્ડ રહીમ આર એટ ધ ફેર. રાની અને રહીમ એ બાળકો છે. ઇન ધ ફેર એટલે મેળામાં છે. રાની ઇઝ 5 years old. રાની 5 વર્ષની છે. 5 years old એટલે 5 વર્ષની. રહીમ ઇઝ સ્ટડિંગ ઇન સ્ટાન્ડર્ડ 5. જો રાની છે એ 5 વર્ષની છે અને રહીમ છે એ 5મા ધોરણમાં ભણે છે. સ્ટડિંગ એટલે ભણવું, સ્ટાન્ડર્ડ 5 એટલે 5મા ધોરણમાં. જો આમાં બહુ ફૂલ પડે છે કે રહીમ છે એ 5મા ધોરણમાં ભણે છે અને રાની છે એ 5 વર્ષની છે. તમને અહીં બે નીચે છોકરાઓ દેખાય છે. હવે અહીં સંવાદ આપેલો છે. કોનો? રાની અને રહીમનો. રાની સેઝ, ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધ ફેર. શું મેળામાં ફુગ્ગાવાળો છે? બલૂન મેન એટલે ફુગ્ગાવાળો, ઇન ધ ફેર એટલે મેળામાં. રાનીએ કહ્યું, શું મેળામાં ફુગ્ગાવાળો છે? રહીમ સેઝ, યસ ધેર ઇઝ. હા છે. રહીમે કીધું, હા છે. રાની સેઝ, વેર ઇઝ હી. રાનીએ કીધું, તે ક્યાં છે? રહીમ સેઝ, લુક હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ. રહીમે કીધું, જો. લુક એટલે જોવું, હી ઇઝ એટલે તે, નિયર ધ ટી સ્ટોલ એટલે ચાની દુકાન પાસે છે. રહીમે કીધું, જો તે ચાની દુકાન પાસે છે. રાની સેઝ, અખિલ, હુ આર ધોઝ ચિલ્ડ્રન. હવે અહીંયા અખિલની જગ્યાએ આપણને રહીમ આવેલું છે, કેમ કે અખિલ કોઈ વ્યક્તિ નથી એટલે પ્રિન્ટ મિસ્ટેક આપેલી છે, તો એની જગ્યાએ આપણે રહીમ લેવાનું છે. રાની સેઝ, રહીમ, હુ આર ધોઝ ચિલ્ડ્રન. આ બાળકો કોણ છે? ધોઝ એટલે પહેલાં, ચિલ્ડ્રન્સ એટલે બાળકો. પહેલાં બાળકો કોણ છે? રહીમ સેઝ, ધેર આર માય નેબર્સ. ધે એટલે તેઓ, નેબર્સ એટલે પડોશીઓ. તે મારા પડોશી છે.
ધે આર આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક એન્ડ નચિકેતા. તે કોણ છે? તો કે આસિફ છે, જોસેફ છે, વેદાંત છે, ભાવિક છે અને નચિકેતા છે. રાની સેઝ વોટ આર ધે લુકિંગ એટ. રાનીએ કહ્યું વોટ એટલે શું, ધે એટલે તેઓ, લુકિંગ એટ એટલે જોવું, તેઓ શું જોઈ રહ્યા છે. રહીમ સેઝ કલરફુલ બલૂન્સ એટલે રંગીન ફુગ્ગાઓ. બલૂન્સ એટલે ફુગ્ગાઓ. રહીમે કહ્યું તે રંગીન ફુગ્ગાઓ જોઈ રહ્યા છે. રાની સેઝ વોટ ઇઝ ધેટ રહીમ. રાનીએ કહ્યું પેલું શું છે રહીમ. રહીમે કહ્યું રહીમ સેઝ ઇટ ઇઝ કોલ્ડ અ મેરીગો રાઉન્ડ. કોલ્ડ એટલે કહેવું, મેરીગો રાઉન્ડ એટલે ચકડી. આપણે ચકડોળ જોઈએ છે ને એ, તેને ચકડોળ કહેવાય છે. રહીમે કહ્યું ઇટ ઇઝ અ સ્મોલ. તે નાનું છે. લુક એટ ધ જાયન્ટ વ્હીલ નિયર ધ મેરીગો રાઉન્ડ. લુક એટ ધ જાયન્ટ વ્હીલ નિયર ધ મેરીગો રાઉન્ડ. જાયન્ટ વ્હીલ જો તે જાયન્ટ વ્હીલ છે. પહેલાં તો નાની ચકડી હતી. મેરીગો રાઉન્ડ એટલે નાની ચકડી અને જાયન્ટ વ્હીલ એટલે મોટો ચકડોળ આપણે જે જોઈએ છીએ તે. જો જાયન્ટ વ્હીલ એટલે મોટો ચકડોળ, જો તે ચકડી પાસે મોટો ચકડોળ છે. ઇટ ઇઝ અ હ્યુજ. હ્યુજ એટલે વિશાળ. બિગનું સમાનાર્થી હ્યુજ થાય છે. તે ખૂબ વિશાળ છે. રાની સેઝ લેટ્સ બાય આઈસ્ક્રીમ. રાનીએ કહ્યું ચલો. લેટ્સ એટલે ચલો, બાય એટલે ખરીદવું, આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. ચાલો આપણે આઈસ્ક્રીમ ખરીદીએ. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ. વેર એટલે આઈસ્ક્રીમ સ્ટોલ એટલે આઈસ્ક્રીમની દુકાન. વેર એટલે ક્યાં. આઈસ્ક્રીમની દુકાન ક્યાં છે. રહીમ સેઝ ઇટ ઇઝ અંડર ધ ટ્રી. તે એક ઝાડની નીચે છે. નિયર ધ જાયન્ટ વ્હીલ. ક્યાં? તો કે ચકડોળ પાસે એક ઝાડ છે, તેની નીચે આઈસ્ક્રીમની દુકાન છે. રાની સેઝ લેટ્સ ગો ધેર. ચાલો આપણે, રાનીએ કહ્યું ચાલો આપણે ત્યાં જઈએ. આઈ વિલ ટેક અ બિગ કપ. હું એક મોટો કપ લઈશ. ટેક એટલે લેવું. હું એક મોટો કપ લઈશ. રહીમ સેઝ ઓકે. રહીમે કીધું ઓકે. રાની સેઝ હુ ઇઝ ધેટ મેન. પછી તે આઈસ્ક્રીમ ખાઈને એક જાદુગરવાળાની શોપ ઉપર પૂછ્યું. હુ ઇઝ ધેટ મેન. રાનીએ કહ્યું હુ ઇઝ ધેટ મેન. પેલો માણસ કોણ છે. રહીમ સેઝ હી ઇઝ અ જગલર. તે એક જાદુગર છે. જગલર એટલે જાદુગર. ધેટ ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ. તેના હાથમાં એક બોક્સ એટલે એક ખોખું છે. ઇટ ઇઝ એમ્પ્ટી. એમ્પ્ટી એટલે ખાલી. તે ખાલી છે. ધેર આર બોલ્સ નિયર ધ હિમ. તેની પાસે દડાઓ છે. તેની પાસે દડા છે. બોટલ્સ આર ઓન ધ ટેબલ. બોટલ એટલે શીશીઓ. તેના ટેબલ ઉપર શીશીઓ પડેલી છે. રાની સેઝ રહીમ લુક એટ ધ ગર્લ. રાનીએ કહ્યું રહીમ પેલી છોકરી જો. હવે ત્યાંથી તે જાદુગર જોઈ અને બજાણિયા એટલે આપણે ખેલ કરવાવાળા હોય ને, જે દોરડા ઉપર ચાલતા હોય, જે આપણે ઘણીવાર આપણે જોઈએ છે રોડ ઉપર, તેને જોવે છે. એને કહેવાય બજાણિયાઓ. રાનીએ કહ્યું રહીમ લુક એટ ધ ગર્લ. રહીમ પેલી છોકરી જો. શી ઇઝ અ રોપ વોકર. રોપ એટલે દોરડું, વોકર એટલે ચાલનાર. રોપ વોકર એટલે દોરડા પર ચાલનાર. શી ઇઝ તે દોરડા પર ચાલનાર છે. શી ઇઝ ઓન ધેટ રોપ. તે તેના દોરડા પર છે. તેના હાથ ધેર ઇઝ અ લોંગ બેમ્બુ ઇન હર હેન્ડ. ધેર ઇઝ લોંગ એટલે લાંબુ, બેમ્બુ એટલે વાંસ. વાંસ જોયું છે ને એ વાંસ. ઇન હર હેન્ડ એટલે તેના હાથમાં. તેના હાથમાં એક લાંબો વાંસ છે. ધેટ ઇઝ હર ફાધર. તે તેના પિતા છે. ધેટ ઇઝ હિઝ ડ્રમ. ડ્રમ એટલે ઢોલ. તે તેનો ઢોલ છે. રહીમ સેઝ વાવ ઇટ્સ અ વન્ડરફુલ ટ્રીક. ટ્રીક એટલે યુક્તિ. વાવ તે અદ્ભુત કરામત છે. ટ્રીક એટલે કરામત અથવા તો
તે એક વન્ડરફુલ એટલે અદ્ભુત, તે એક અદ્ભુત કરામત છે. બક્ષીપુર ફેર ઇઝ અ લવલી ફેર. બક્ષીપુરનો મેળો છે એ ખૂબ જ સુંદર મેળો છે. અહીંયા રાની અને રહીમ મેળામાં જાય છે તેની એને વાત કરવામાં આવેલી છે. તેણે શું શું જોયું? એક ફુગ્ગાવાળો જોયો, નાની ચકડીઓ જોઈ, મોટો ચકડોળ જોયો, પછી આઈસ્ક્રીમની દુકાનો જોઈ, ઘણી બધી રમકડાની, ફ્રૂટ્સની, ચાની બધી દુકાનો જોઈ, એને જાદુગરવાળો જોયો, બજાણીઓ જોયો, એવું બધું એને જોયું. તો એને જે જે વસ્તુ જોઈ છે એની અહીંયા વાત કરવામાં આવેલી છે. તો તમારે આ વાર્તાનું ગુજરાતી કરવાનું છે, સ્પેલિંગ જોઈ વિચારીને અને એનું બોલતા શીખવાનું અને વાંચતા શીખવાનું છે. હવે આપણે આવ્યા એક્ટિવિટી 4.